કેમ છો? ચલો આજે આપણે નામાની બદલે આજે હું આ વાણિજ્ય પાછો બીજો પીરિયડ લીધો છે એટલા માટે કે આજે આ પ્રકરણ આપણે કમ્પ્લીટ કરી દઈએ ને તો તમે સરસ રીતે પ્રકરણનું સ્વાધ્યાય પણ લખી શકો અને ટૂંકા પ્રશ્નો છે મેં તમને આગળના પીરિયડમાં વાત કરી હતી એ તારવી શકો એક સાથે જ. એટલા માટે થઈને છેલ્લા બે મુદ્દા બાકી છે ને તો એની આપણે આજે સાથે સાથે ચર્ચા કરી લઈએ. તો આપણે સંચાલનના કાર્ય વિસ્તારો જોતા હતા. સંચાલનના કાર્ય વિસ્તારોની અંદર આપણે પહેલું જોયું હતું સંચાલનનું છે માર્કેટિંગ એટલે કે બજારીય સંચાલન. એના આપણે કાર્યો પણ જોયા અને ત્યાર પછી બીજું છે માનવ સંસાધન સંચાલન. બીજું એનું કાર્ય વિસ્તારનું કાર્ય છે માનવ સંસાધન સંચાલન. તો એના વિશે જોઈએ તો હવે મેં આપણે આ જ્યારે શરૂઆત કરી ને ત્યારે જ કીધું હતું કે ભાઈ માનવ છે અને એ એક સંપત્તિ છે, મિલકત છે. આપણે ગઈકાલે ચર્ચા કરી ત્યારે તમને વાત કરી હતી કે ભાઈ સંતુષ્ટ કર્મચારી એક એકમની અમૂલ્ય મિલકત છે. અમૂલ્ય એટલે કે જેની કિંમત ના આપી શકીએ એવી મિલકત છે. કારણ કે એક કર્મચારી સંતુષ્ટ હશે તો સારી રીતે કામ કરે છે અને આ જ કામ એકમને નફો રળી લે છે. અહીંયા આપણે માનવ સંસાધન સંચાલનની વાત કરીએ તો કોઈ પણ ધંધાકીય એકમની અંદર જમીન, મકાન, મશીનરી, ફર્નિચર, વાહનો જેવી મિલકતોનું જતન કરવામાં આવે છે. આ એક આપણે હ્યુમન સાયકોલોજી સમજો ને તો આપણે વસ્તુઓનું ખૂબ જતન કરતા હોઈએ છીએ. જ્યારે જીવતી જાગતી વ્યક્તિની આપણે અવગણના કરતા હોઈએ છીએ. આપણે ક્યારેય એવું નથી વિચારતા કે સૌથી અગત્યની અમૂલ્ય મિલકત તો વ્યક્તિ છે. અને એક વાત કહીએ ને તો આ કોરોનાની અંદર આપણે એક વસ્તુ તો આ જે બીજી લહેર આવી હતી એની અંદર એક વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ કે તમારી પાસે ગમે એટલો રૂપિયો હશે ને તો પણ તમારો જીવ તમે બચાવી શકવા માટે અસમર્થ થઈ ગયા છે. કારણ કે પરિસ્થિતિ એટલી બધી વણસી ગઈ હતી, આપણે બધા એનાથી માહિતગાર છીએ. તો આવા સમયે મિલકત જે આપણે સતત એની જાળવણી કરતા હોઈએ છીએ, આપણી જમીન, મકાન, ફર્નિચર, વાહનો, આનું આપણે કેટલું જતન કરતા હોઈએ છીએ, જીવની જેમ જાળવતા હોઈએ, ત્યારે જીવતી જાગતી વ્યક્તિની આપણે અવહેલના કરીએ છીએ. કોઈ પણ એકમની અંદર આ બધી સ્થાવર મિલકતો છે એનું જતન કરવામાં આવે છે, પરંતુ આપણે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓ પણ એકમની સજીવ મૂલ્યવાન મિલકત છે. આ ભૂલી જઈએ છીએ અને આ વસ્તુને હવે આપણે યાદ રાખીને સ્વીકારવાની છે કે આ બધી મિલકતોની સાથે સાથે એકમની અંદર કામ કરતો જે સજીવ વ્યક્તિ છે એ સૌથી મૂલ્યવાન વ્યક્તિ છે. કારણ કે મશીનરી તો તમે એક ને બીજી લાવશો ગમે એટલી તો એનું જે કેપેસિટી છે એ પ્રમાણે જ કામ કરે છે. નવીનતા કોઈ એની અંદર આવવાની નથી. પણ એક વ્યક્તિ પૂરેપૂરો કોઈ એકમની અંદર નિષ્ણાત હશે ને તો એ તમને નવી નવી ટેકનોલોજીના યંત્રો બનાવી શકશે, પણ યંત્ર છે એ માનવને નહીં બનાવી શકે. ધંધાકીય સાહસોની સફળતાનો આધાર તે ધંધામાં કામ કરી રહેલા કર્મચારીઓ ઉપર રહેલો છે. કર્મચારીઓની જરૂરિયાતો સંતોષવામાં આવે, તેને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે તથા યોગ્ય કાળજી લેવામાં આવે તો તે ધંધાકીય ઉદ્દેશો સરળતાથી અને સફળતાપૂર્વક સિદ્ધ કરી શકશે. આ પ્રકારની માવજતને કારણે કર્મચારીઓનો જુસ્સો, વફાદારી, જૂથ ભાવના વગેરેનો વિકાસ થાય છે અને કાર્યક્ષમતામાં પણ વધારો કરી શકાય છે. જો માનવી છે ને એ બહુ સરળ છે, એને બીજું કાંઈ નથી જોતું. એને થોડુંક પ્રોત્સાહન અને થોડુંક સન્માન આપો અને યોગ્ય વાતાવરણ ઊભું કરી દો એને કામ કરવા માટેનું, એટલે એ પૂરેપૂરા ઉત્સાહ અને એના જુસ્સાથી કામ કરશે. એની અંદર જૂથ ભાવનાનો વિકાસ થશે અને એ સારામાં સારું તમારા એકમ માટે કામ કરી આપે છે. માનવ સંસાધન સંચાલન એટલે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓનું કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિ, ગમો, અણગમો, વ્યક્તિગત વિકાસ, જરૂરિયાતો વગેરે જેવી તમામ બાબતો ધ્યાનમાં લઈ તેને કંપનીના ઉદ્દેશો સાથે સાંકળી ધંધાની સફળતાના તથા નફાકારકતાના માર્ગે લઈ જવાની સમગ્ર પ્રક્રિયા. જો એનો અર્થ છે ખૂબ સરસ સમજાયું છે કે ભાઈ કર્મચારીઓનું કૌશલ્ય, દરેક કર્મચારીની અંદર અલગ અલગ પ્રકારનું કૌશલ્ય હોય છે. હું ફરીથી રિપીટ કરું કે કોઈ એક સમાન ધ્યેય હેતુ માટે પણ એકત્ર થયેલી વ્યક્તિઓની અંદર અલગ અલગ પ્રકારનું કૌશલ્ય છે. આ કૌશલ્ય એની અંદર રહેલું એનું વિશિષ્ટ જ્ઞાન, એની બુદ્ધિ અને ખાસ એનો ગમો, અણગમો, આ બધી બાબતને તમારે ધ્યાનમાં રાખવાનું છે.
વ્યક્તિના ગમાને પણ તમારે મહત્વ આપવાનું છે. જો એ મહત્વ નહીં આપો અને તમે એની ઉપર કોઈ કામ છે એ ફરજિયાતપણે લાદો છો ને, ત્યારે એ કામ તો કરી નાખે છે, પરંતુ એની અંદર જે ગુણવત્તા અને વ્યક્તિગત જે સેટિસ્ફેક્શન, સંતુષ્ટિ આવવી જોઈએ એ આવતી નથી, અને કામને જે રીતે પરફેક્શન સાથે થવું જોઈએ એ થઈ શકતું નથી, કારણ કે વ્યક્તિને પોતાની પણ એક ગમાની પરિસ્થિતિ હોય છે. વ્યક્તિગત વિકાસ, એની જરૂરિયાત વગેરે બધી બાબતોને ધ્યાનમાં લેવાનું છે. કોઈ એકમની અંદર કામ કરતો કોઈ પણ કર્મચારી કોઈ પણ એકમની અંદર કામ કરતો હોય છે, ત્યારે એને પોતાનો પણ વિકાસ થાય એવું ઈચ્છતો હોય છે. દરેક વ્યક્તિ એવું ઈચ્છતી હોય કે જે છે ત્યાંથી થોડોક આગળ વધે, અને આ માટે પણ એની માવજત કરવી જોઈએ. એની જરૂરિયાતો સમયાંતરે બદલાતી હોય તો એ પણ પૂરી પાડવી જોઈએ. આ રીતે જો એનું એક કુમળા છોડની આપણે જતન કરી અને એને વટવૃક્ષ બનાવીએ છીએ, એ જ રીતે વ્યક્તિને પણ જો સંપત્તિ સમજી અને એનું જતન કરશું ને તો એ ફાયદો સરવાળે તમને જ છે. કેટલીક લાક્ષણિકતાઓ જોઈએ એની. માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓની ભરતી, તાલીમ, બઢતી, ગૌરવણી વગેરેનો સમાવેશ થાય છે. સ્વાભાવિક છે કે કર્મચારી છે એટલે એની આ બધી પ્રક્રિયાઓમાંથી પસાર થવામાં આવે છે. માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓના વ્યક્તિગત ધ્યેયને સાંકળી કંપનીના ધ્યેય સિદ્ધ કરવામાં આવે છે. જો કોઈ પણ વ્યક્તિ કોઈ એકમની અંદર કામ કરે છે ત્યારે એને જો એટલી માવજત અને એટલું મહત્વ આપવામાં આવે કે એ કંપનીના ધ્યેયને પોતાનું ધ્યેય સમજી લઈને બસ પછી પૂરું, ત્યાર પછી કંપનીના વિકાસને કોઈ રોકી શકે નહીં. અને આ જ વસ્તુ અહીંયા માનવ સંસાધન સંચાલનમાં કરવામાં આવે છે. માનવ સંસાધન સંચાલનનું મૂળભૂત કાર્ય કર્મચારીઓને અમૂલ્ય મિલકત સમજી તેઓનું સંચાલન કરવામાં આવે. અહીંયા સ્થાયી મિલકતોની સાથે સાથે કર્મચારીઓને પણ એકમની મૂલ્યવાન મિલકત મળી અને એનું એ જ રીતે ચેતન કરવામાં આવે તો તમે સારી રીતે કાર્ય એની સાથે કરી શકો છો. કર્મચારીઓને યોગ્ય તાલીમ આપીને તેના વિકાસ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે. એને જરૂર પડે યોગ્ય તાલીમ આપો, જેથી પોતાની જે કાર્ય ક્ષેત્રમાં છે ત્યાં સતત અપડેટ રહેવો જોઈએ, જેથી એની અંદર પણ કાર્ય કરવાનો જુસ્સો અને આત્મવિશ્વાસ ઊભો થાય છે. કર્મચારીઓની કામગીરીઓનું મૂલ્યાંકન કરી તેમનું યોગ્ય સ્થાન નિશ્ચિત કરવાનું કામ માનવ સંસાધન સંચાલન કરે છે. જો કર્મચારીઓનું યોગ્ય મૂલ્યાંકન કરી સમયાંતરે કર્મચારીઓનું મૂલ્યાંકન કરી અને જરૂર સમયે એને એનું સ્થાન નિશ્ચિત કરવું જોઈએ. કોઈ ભલે આપણે એની ભરતી કરી દીધી કોઈ એક પોસ્ટ માટે, પણ એનું કાર્ય જો એનાથી પણ ઉચ્ચ સ્થાને રહેલી વ્યક્તિ જેટલું છે તો તમારે એને એનું મૂલ્યાંકન કરી એની યોગ્ય રીતે એનું યોગ્ય સ્થાન આપવું, જેથી પણ એને કામ કરવાની એક ધગશ જાગે છે અને સારી રીતે કામ કરી શકે છે. યોગ્ય સંચાલનથી કર્મચારીઓની ફેરબદલીનો દર ઘટાડી શકાય છે અને કુશળ કર્મચારીઓને કંપનીમાં ટકાવી રાખી શકાય છે. જો વ્યક્તિને એને લાયકાત પ્રમાણેનું કામ મળી રહે અને એ જ પ્રમાણેનું એને એ માવજત મળી રહે તો એ એક એકમમાંથી બીજા એકમમાં જવા માટે ક્યારેય તૈયાર થતો નથી. ઉપરાંત સારામાં સારા ને નિષ્ણાત અનુભવી, જો અનુભવથી વ્યક્તિ ઘડાતો હોય છે અને આવા અનુભવી વ્યક્તિઓ, નિષ્ણાત વ્યક્તિઓ છે ને એ જ કંપનીની સૌથી મોટી મિલકત છે. તો આ રીતે જો એનું યોગ્ય સંચાલન કરવામાં આવશે તો ફેરબદલી દર તો ઘટે છે, સાથે સાથે સારી વ્યક્તિઓ એકમને છોડીને પણ જતી નથી. માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે છે, તેથી તેમના જુસ્સામાં તથા કાર્યક્ષમતામાં વધારો થાય છે. કંપનીના મૂલ્યો જળવાય છે અને કંપનીના ધ્યેય સિદ્ધ કરી શકાય છે. જો વાતાવરણ ખૂબ જરૂરી છે. તમે કામ કરતા હોય એ જગ્યાએ તમારા કામને અનુરૂપ, તમારા ક્ષેત્રને અનુરૂપ તમને વાતાવરણ પૂરું પાડવામાં આવે તો વ્યક્તિને કામ કરવાનો જુસ્સો જળવાઈ રહે છે અને સારામાં સારું કાર્ય છે એ તમને કરીને આપે છે. તો આ માનવ સંસાધન સંચાલનની કેટલીક લાક્ષણિકતાઓ જોઈએ. હવે એનું મહત્વ શું છે એ જોઈએ. કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય છે. સ્વાભાવિક છે કે કર્મચારીઓ જે પ્રમાણે ઈચ્છે એ પ્રમાણેનું એનું વાતાવરણ મળી રહે છે, એને તાલીમ મળી રહે છે, તો એનાથી એની કાર્યક્ષમતામાં ઓટોમેટિક વધારો આવવાનો છે. એ જ રીતે કંપની નફાકારકતામાં વધારો થાય છે. કાર્યક્ષમતા વધે એટલે સ્વાભાવિક છે કે કાર્યની ઝડપ વધે છે, કાર્ય વધે છે અને આને લીધે શું પરિણામ આવે છે કે નફાકારકતામાં પણ વધારો થાય છે.
એકમની પ્રતિષ્ઠામાં વધારો થાય છે. આપણે જાણીએ છીએ કે ધંધાકીય એકમની પ્રતિષ્ઠાનો મુખ્ય આધાર એની નફાકારકતા ઉપર રહેલો છે. જેટલો નફો સારો, એકમના કર્મચારીઓ સારા, એટલી તેની પ્રતિષ્ઠામાં પણ વધારો થાય છે. ઉત્પાદિત વસ્તુ કે સેવાની ગુણવત્તાના ઊંચા ધોરણો જળવાય છે. સ્વાભાવિક છે કે જે કર્મચારી નિષ્ઠાપૂર્વક કામ કરતો હશે, નફાકારકતા ઊંચી આવશે તો સ્વાભાવિક છે કે એની વસ્તુની ગુણવત્તા પણ જાળવી રાખશે, કારણ કે એને વસ્તુનું વેચાણ કરવા માટે હવે બિનજરૂરી એની ગુણવત્તા સાથે કોઈ પણ પ્રકારના છેડછાડ કરવી જરૂર રહેતી નથી. માનવ સંસાધન સંચાલનથી કર્મચારીઓમાં જૂથ ભાવનાનો વિકાસ થાય છે. કર્મચારી કેળવાયેલા હશે, દરેક કર્મચારીના સ્થાન પ્રમાણે મહત્વ મળતું રહેતું હશે, પ્રોત્સાહન પૂરું પડતું હશે તો એની અંદર જૂથ ભાવના વિકાસ રહેશે. કારણ કે કોઈને એકબીજાથી આગળ જવાની એવી કોઈ કે કોઈને પાછળ રાખી દેવાની ભાવનાનો વિકાસ જ નથી થવાનો. દરેક કર્મચારીને વ્યક્તિગત રીતે મિલકત ગણીને જ એની માવજત કરવામાં આવે છે તો એની અંદર જૂથ ભાવના પણ વિકસે છે. ઉત્પાદન સાધનોનો મહત્તમ ઉપયોગ થઈ શકે છે. કર્મચારી જ્યારે સંતોષપૂર્વક કામ કરે છે ને ત્યારે સાધનોનો પણ મહત્તમ ઉપયોગ લઈ શકે છે એની પાસેથી. કર્મચારીઓના ફેરબદલી દરમાં ઘટાડો થાય છે. કર્મચારીઓ એક જગ્યાએ સેટ થઈ ગયો છે, સંતોષ છે, એને પોતાનો આત્મવિશ્વાસ જળવાયેલો છે કામ કરવા માટેનો, અને યોગ્ય નાણાકીય વળતર પણ પ્રાપ્ત થતું હોય તો એ ફેરબદલી એટલે કે અન્ય જગ્યાએ જવાનો વિચાર કરતો નથી. એ જ રીતે કર્મચારીઓના સંતોષમાં વધારો થાય છે. સૌથી મહત્વની વસ્તુ છે કર્મચારી સંતોષ. કામ કરવાથી, કામના સ્થળે રહેવાથી એને એક સંતોષ પ્રાપ્ત થતો હોય તો એ ખૂબ જરૂરી છે. અને કોના લીધે થાય છે તો કે માનવ સંસાધન એટલે કે માનવ સંસાધન સંચાલનને લીધે એ શક્ય બને છે. માનવ સંસાધન સંચાલનના કારણે કર્મચારીઓને પૂરતો કાર્ય સંતોષ મળે છે, જેથી ઔદ્યોગિક શાંતિનું વાતાવરણ ઊભું થાય છે. એક વસ્તુ સમજી લેશો, જ્યાં અસંતોષ છે ત્યાં જ અશાંતિ છે, અને જ્યાં સંતોષ છે ત્યાં શાંતિ છે. કારણ કે વ્યક્તિ સંતુષ્ટ હશે તો એને કોઈ પણ પ્રકારની સમસ્યાઓ ઉદ્ભવવાની નથી. આ જ રીતે કર્મચારી સંતોષના કારણે ઔદ્યોગિક શાંતિભર્યું વાતાવરણ પણ જળવાઈ રહે છે, જે કોને આધારે છે તો કે માનવ સંસાધન સંચાલનને આધારે છે. એના મહત્વના 9 મુદ્દા જોયા. ત્યાર પછી આપણે જે જોઈએ નાણાકીય સંચાલન. નાણું રક્ત સમાન છે. આપણે તમને પહેલા કીધું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. ધંધાકીય એકમમાં નાણું એ જીવનદાતા રક્ત સમાન છે. નાણાં વગર કોઈ પણ પ્રવૃત્તિ શક્ય નથી. ધંધાની સ્થાપના, વિકાસ, વિસ્તરણ તથા આધુનિકરણ માટે નાણાંની જરૂર પડે છે. મેં તમને પહેલા કીધું હતું કે રક્ત સમાન છે. આપણું શરીર ક્યારે ચાલે છે તો કે એની અંદર રક્ત છે. એ જ રીતે કોઈ પણ ઔદ્યોગિક એકમની અંદર નાણું એ મુખ્ય વસ્તુ છે. નાણાંની આસપાસ દરેક પ્રવૃત્તિઓ છે એ ફરતી હોય છે. નાણાકીય સંચાલન એટલે નાણાં કાર્યનું સંચાલન. નાણાં કાર્ય એટલે નાણાં મેળવવાનું અને નાણાંને યોગ્ય ઉપયોગ કરવાનું કાર્ય, આવકની ફાળવણીનું કાર્ય. આ ધ્યેયપૂર્ણ અને કાર્યક્ષમ રીતે થવું જોઈએ. નાણાકીય સંચાલનના કેટલાક કાર્યો જોઈએ તો નાણાંની જરૂરિયાતનો અંદાજ. આ ખૂબ જરૂરી છે. ધંધાની અંદર નાણું જરૂરી છે એ તો આપણે સમજ્યા, પણ એનો આપણે કઈ રીતે કેટલી જરૂરિયાત છે એનો અંદાજ લગાવવો. ત્યાર પછી સમયની દ્રષ્ટિએ નાણાંનું આયોજન કરવું. જ્યારે આપણે સિઝનલ કોઈ ધંધો કરતા હોય ત્યારે આપણને ખ્યાલ આવી જ જાય કે જે તે સિઝનની અંદર આપણે વધુ નાણાંની જરૂર પડવાની છે. એ જ રીતે ઓફ સિઝનની અંદર જ્યારે તમે માલનું ઉત્પાદન કરતા હોય ત્યારે એનાથી પણ વધુ નાણાંની જરૂરિયાત ઉદ્ભવવાની છે. તો સમય પ્રમાણે નાણાંનું આપણને આયોજન કરતા આવડવું જોઈએ. અંદાજપત્ર બનાવવું. દરેક વિભાગની અંદર કેટલા નાણાં ફાળવવાની જરૂરિયાત ઉદ્ભવશે આ માટેનું એનું અંદાજપત્ર તૈયાર કરવું. ત્યાર પછી જોઈએ તો આવકની ફાળવણી કરવી. ધંધાકીય એકમની અંદર આવક થાય ત્યારે કયા ખર્ચ માટે કેટલી આવક ફાળવવી, કયા વિભાગને મહત્વ આપવું, આ રીતે આવકની યોગ્ય ફાળવણી કરવાનું કાર્ય. ત્યાર પછી નાણાં મૂડી માળખાનો વિચાર કરવો, તેમજ નાણાં પ્રાપ્તિ સ્થાનો પસંદ કરવા. મૂડી માળખું જો આ બધા હું અત્યારે તમને શા માટે જનરલી બેસિક જ સમજાવું છું, કારણ કે આપણે એને આખા પ્રકરણ સ્વરૂપે આ મૂડી માળખું ને આ પ્રાપ્તિ સ્થાનો આ બધું ભણવાનું છે. મૂડી માળખું એટલે મૂડી 3 રીતે બનેલી હોય, શેર, પછી ડિબેન્ચર અને બોન્ડ. આ રીતે તમારે મૂડી માળખું આ હું તમને અત્યારે સમજાવું ખાલી કે કંપનીની મૂડી છે એ શેરને ઉછીના નાણાં એટલે કે ડિબેન્ચર કે બોન્ડથી બનેલી હોય છે.
તો જે તે ઔદ્યોગિક એકમે એ નક્કી કરવું કે પોતે કઈ મૂડીનું સ્વરૂપ રાખવું છે, ક્યાં પ્રાપ્તિ સ્થાનો છે, નાણાં મેળવવા માટેની કાર્યવાહી કરવી, કઈ રીતે નાણાં મેળવવા, કારણ કે શેર બહાર પાડીને નાણાં મેળવવા હોય તો એની આખી એક પ્રક્રિયા કરવી પડે છે. એ જ રીતે તમારે ઓછીનું નાણું મેળવવું હોય, બેંકમાંથી લોન લેવી છે, કોઈ બીજી એકમ પાસેથી લોન લેવી છે તો એની આખી એક કાર્યવાહી કરવી પડે છે. મેળવેલ નાણાંનો યોગ્ય ઉપયોગ થાય કે જોવું અને અંકુશ વ્યવસ્થા ગોઠવવી. જનરલી આપણે સમજીએ ને તો નાણાં તો ગમે ત્યાંથી મળી ગયા માની લો, પછી હવે જો એનું કોઈ પણ પ્રકારનું આયોજન નહીં હોય ને કે કયા માટે કેટલા નાણાં વાપરવા છે તો તમારું નાણું એમને પણ વેસ્ટ થતા વાર લાગશે નહીં. અને એના માટે તમારે એની ઉપર અંકુશ વ્યવસ્થા ગોઠવવી પડશે કે જે વિભાગ માટે જેટલી નાણાંની જરૂર છે એટલું ત્યાં યોગ્ય રીતે ફાળવાઈ જવું જોઈએ. નાણાકીય નીતિ નક્કી કરવી એટલે કે નાણાંની એક નીતિ તમારે હાથ ઉપર રોકડ, કાર્યશીલ મૂડી કેટલી રાખવી છે, સ્થાયી મૂડીમાં કેટલું રોકાણ કરવું છે, આ બધી બાબતોનું અહીંયા તમારે નિર્ણયો લઈ અને નક્કી કરવું પડે છે. કરવેરાનું આયોજન કરવું કે આ પ્રકારની કેટલી મિલકતો કઈ રીતે વસાવશું તો એની પર કેટલા કરવેરા ભરવા પડશે, કેટલી આવક છે એ કઈ રીતે બતાવી, આ આખું એક આયોજન કરવું પડે છે. આ અસ્ક્યામતોની વ્યવસ્થા કરવી. અસ્ક્યામતો એટલે લાંબા ગાળાની એવી મિલકતો કે જેનું તમારે કઈ રીતે એની અંદર કેટલા નાણાંનું પૂરેપૂરું રોકડમાં રોકાણ કરવું છે, અડધું રોકાણ કરી હપ્તાથી રોકાણ કરવું છે, ભાડા માટે મિલકતો વસાવી છે, આ દરેક વસ્તુ નાણાકીય સંચાલનની અંદર સમાવેશ થાય છે. અને ત્યાર પછી છેલ્લું છે ઉત્પાદન સંચાલન. કુદરતમાંથી પ્રાપ્ત થતા કાચા માલ સામાન ઉપર માનવ પ્રયાસ દ્વારા વપરાશ યોગ્ય વસ્તુઓ બનાવવી એટલે ઉત્પાદન. સ્વાભાવિક છે, મેં તમને શરૂઆતમાં જ વાત કરી ત્યારે આપણે પાષાણ યુગ અથવા તો આદિમાનવ અથવા તો પ્રાચીન સમયની વાત કરી હતી ત્યારે મેં તમને કહ્યું કે કોઈ પણ પ્રકારની શોધ નહોતી. ત્યારના લોકો પથ્થરથી બનાવેલા એવા સામાન્ય ઓજારોમાંથી શિકાર કરતા અને એને અગ્નિની શોધની પણ જાણ નહોતી તો એ કાચે કાચું માંસ, કાચે કાચા ફળ, શાકભાજી જે રાંધીને આપણે ખાઈ શકીએ છીએ દરેક વસ્તુ કાચી ખાતા. કારણ કે ત્યાં સુધી એને એની અંદરથી કોઈ બીજી વસ્તુ બનાવી શકાય છે એવો ખ્યાલ જ નહોતો. અત્યારે આપણે એ જ કાચા માલ સામાન ઉપર પ્રક્રિયા કરી અને એને ખાવા યોગ્ય, વપરાશ યોગ્ય બનાવીએ છીએ. આ જ વસ્તુને ઉત્પાદન કહેવામાં આવે છે. આપણે શણમાંથી રેસા ઉત્પન્ન કરીએ છીએ. એ રેસાને આપણે સીધો ઉપયોગ કરી નથી શકતા પણ એની ઉપર પ્રક્રિયા કરી એનું કાપડ બનાવી અને એનામાંથી આપણે પહેરવેશ બનાવીએ છીએ. વિવિધ પ્રકારની પેટર્ન વાળા કપડાં તૈયાર કરીએ છીએ અને એનો આપણે ઉપયોગ કરીએ છીએ. આ જે કરીએ છીએ એ ઉત્પાદન પ્રક્રિયા છે. એટલે કે કાચા માલમાંથી એને વપરાશ યોગ્ય બનાવવા માટેની જે ક્રિયા કરવામાં આવે છે એને ઉત્પાદન કહેવામાં આવે છે. ઉત્પાદન સંચાલન ગ્રાહકોની જરૂરિયાતોને સંતોષવાની શક્તિ ધરાવતી વસ્તુઓ અને સેવાઓનું સર્જન કરે છે. દરેક પ્રકારની એવી વસ્તુ કે જે વ્યક્તિને સલામતી, સુખ, સગવડ, આરામ આપે છે આવી સેવાઓ અને આવી વસ્તુઓ પૂરી પાડવાનું કામ કરે છે. એનો અર્થ જોઈએ તો ઉત્પાદન સંચાલન એ ઉત્પાદનનું આયોજન કરવાની, કાર્યક્રમ નક્કી કરવાની, સંકલન સાધવાની, દોરવણી આપવાની અને અંકુશ રાખવાની એક પ્રક્રિયા છે ઉત્પાદનનું સંચાલન. ઉત્પાદન એટલે જોયું કે આપણે કાચા માલમાંથી એને વપરાશ યોગ્ય બનાવવાની જે ક્રિયા કરીએ છીએ એને આપણે ઉત્પાદન કહીએ છીએ. ઉત્પાદન સંચાલન એટલે એની અંદર આયોજન, કાર્યક્રમ નક્કી કરવો, સંકલન સાધવું, દોરવણી કરવી અને અંકુશ સુધીની પ્રક્રિયાનો સમાવેશ થાય છે. સ્વાભાવિક છે, આપણે કાચા માલમાંથી તૈયાર માલમાં રૂપાંતર કરતા હોય ત્યારે આખું એક આયોજન કરવાનું છે કે કયા સમયે કેટલી વસ્તુઓની, કયા પ્રકારની વસ્તુઓની જરૂરિયાત છે એ પ્રમાણે જ વસ્તુનું ઉત્પાદન. નાશવંત વસ્તુઓ હોય તો એ વસ્તુ રોજે રોજ જેટલી વપરાશ માટે જરૂરી છે, વેચાય છે, ગ્રાહકો સુધી પહોંચી શકાય છે એટલી જ વસ્તુનું આપણે ઉત્પાદન કરીએ છીએ. જો એનાથી વધુ કે ઓછું થશે તો બે બાજુ પ્રશ્નો ઉદ્ભવે છે. તો આ રીતે એનું એક આયોજન તમારી પાસે હોવું જોઈએ. હવે એના કેટલાક કાર્યો જોઈએ. ઉત્પાદન આયોજન કરવું મેં તમને આજે સમજાવ્યું એ કે ભાઈ વસ્તુની માંગ કેટલી છે ને એ પ્રમાણે વસ્તુનું ઉત્પાદન થવું જોઈએ. વધુ કે ઓછું થશે તો પ્રશ્નો ઉદ્ભવે છે. તો આ આયોજન કરવું કે કેટલું ઉત્પાદન કરવું. ઉત્પાદન સંશોધન કરવું. ઉત્પાદન સંશોધન એટલે એક જ પ્રકારની ઉપયોગ ધરાવતી વિવિધ વસ્તુઓ આપણને બજારમાં અવેલેબલ છે પણ
વાપરીએ છીએ, ઉપયોગ એક જ છે એનો. તો આ શું થયું? તો કે સંશોધન કર્યું કે જો દરેકનો ઉપયોગ એક જ હશે પણ છતાં પણ એની અંદર કંઈક ને કંઈક તો તફાવત રહેલો છે અને આ તફાવતથી જ એનું સંશોધન બને છે. ત્યાર પછી જોઈએ વસ્તુ વિકાસ તેમજ પેદાશ મિશ્રની પસંદગી કરવી. વસ્તુ વિકાસ તેમજ પેદાશ મિશ્ર એટલે આપણે જોયું બજારીય સંચાલનની અંદર કે ભાઈ વસ્તુ તમે ઉત્પાદન કરો છો અથવા તો એના નિર્ણય એની વજન, છાપ, કિંમત, કદ, રૂપ, રંગ આ બધી વસ્તુઓ ખૂબ મહત્વની છે અને એ નક્કી કરવી જરૂરી છે અને એના આધારે જ ગ્રાહકો સુધી તમે એ વસ્તુ ગ્રાહકો જે ઈચ્છે છે એ સ્વરૂપમાં, એ કિંમતમાં, એ ગુણવત્તામાં એના સુધી પહોંચાડવાનું કામ કરો છો. ટેકનોલોજી તેમજ યંત્રોની પસંદગી કરવી. ટેકનોલોજી અને યંત્રોની પસંદગી તો જે તે એકમની પોતાની મૂડીની કેપેસિટી એટલે કે એની કાર્યક્ષમતા ઉપર ડિપેન્ડ કરે છે કે એની કેટલી મૂડી ખર્ચ કરવાની એની પોતાની ક્ષમતા છે એના આધારે કોઈ પણ ટેકનોલોજી કે યંત્રોની પસંદગી કરવામાં આવે છે ને છતાં બધાય વસ્તુઓ એવા યંત્રો અને ટેકનોલોજીની પસંદગી કરવામાં આવે છે. ધંધાની સ્થાપનાની ધંધાના સ્થાનની પસંદગી તેમજ વિન્યાસનો નિર્ણય કરવો. ધંધાનું સ્થાન ખૂબ જરૂરી છે અને કોઈ પણ ધંધાકીય એકમનું સ્થાન એવી જગ્યાએ જ્યારે ઉત્પાદન કરો છો ત્યારે એ પ્રકારનું સ્થાન પસંદ કરવામાં આવે છે કે જ્યાં તમે કાચો માલ સરળતાથી નજીકના સ્થળોથી મેળવી શકો છો અને એ જ કાચા માલમાંથી રૂપાંતરિત તૈયાર માલનું ઉત્પાદન છે એ તમે બજાર સુધી ઓછા ખર્ચે પહોંચાડી શકો છો અને જે પ્રકારનું તમે ઉત્પાદન કરો છો એ આજુબાજુના વિસ્તારમાં સહેલાઈથી વેચી શકો છો. વિજ્ઞાન એનો ઉપયોગ. માલ સામગ્રી તેમજ ઉત્પાદન માટે અન્ય જરૂરિયાતોનો અંદાજ મેળવવો. મેં તમને હમણાં જ કહ્યું ને કે તમે જ્યારે ઉત્પાદનનું સ્થળ પસંદ કરો છો ત્યારે કાચો માલ તમને સરળતાથી કઈ રીતે પ્રાપ્ત જે તમે માની લો કે કોઈ એવી જગ્યાએ તમે સુગર ફેક્ટરીની સ્થાપના કરી કે જ્યાં આજુબાજુમાં કિલોમીટરો લગી તમને ક્યાંય શેરડી પ્રાપ્ત થઈ શકે એમ નથી તો એક રાજ્યમાંથી કદાચ બીજા રાજ્યમાં તમે લાવીને કરશો તો વિચારો કે તમને ઉત્પાદન કેટલું મોંઘું પડશે. તો માની લો સુગર ફેક્ટરી તમારે સ્થાપવી છે તો તમે સ્થળ એવું જ પસંદ કરશો કે જે તમને નજીકથી કાચો માલ પ્રાપ્ત થઈ શકે છે. ઉત્પાદન અંકુશ રાખવું. ઉત્પાદન ઉપર અંકુશ જરૂરી છે કે બિનજરૂરી ઉત્પાદન ન બની જાય, બગાડ ન થાય, એની ગુણવત્તા એ જળવાઈ રહે. આ દરેક બાબતો પર અંકુશ ખૂબ જરૂરી છે. ગુણવત્તા અંકુશ જાળવવો. અત્યારનો સમય છે ને એ માત્ર વસ્તુ કે કિંમત નહીં પણ એની ગુણવત્તાને ભાર આપનારો એક આખો ગ્રાહક વર્ગ ઊભો થયો છે. કિંમત કોઈ પણ આપવા માટે તૈયાર થઈ જાય છે પરંતુ એ ગુણવત્તા એની પ્રાયોરિટી છે અને આ માટે દરેક એકમ પણ હવે ગુણવત્તાને મહત્વ આપતા થયા છે. અત્યારે માત્ર કિંમત જોઈને ખરીદી કરનારો ગ્રાહક વર્ગ રહ્યો નથી પરંતુ વસ્તુની ગુણવત્તાને મહત્વ આપતો ગ્રાહક વર્ગ ઊભો થયો છે. તો આવા સમયે એકમની પણ જવાબદારી એને ગુણવત્તાવાળી વસ્તુ આપવાની થઈ રહી છે. ખર્ચ અથવા પડતર અંકુશ તેમજ ઉત્પાદકતાની જાળવણી અને વૃદ્ધિ થાય તે પ્રકારના કાર્ય. ખર્ચ, પડતર અને ઉત્પાદકતાની જાળવણી. મેં તમને કહ્યું ને કે ગુણવત્તાની સાથે કિંમત આ પણ જરૂરી છે. તો આવા સમયે જ્યારે ઉત્પાદન પ્રક્રિયા થતી હોય ત્યારે એનો ખર્ચને બરાબર સ્થિર અને અસ્થિર ખર્ચ આ બે પ્રકારના ખર્ચ હોય. આના લીધે પડતર કિંમત નક્કી થતી હોય છે. તો આ પડતર કિંમત પણ યોગ્ય રીતે નક્કી થાય, આ ખર્ચ ઉપર અંકુશ રહે, એની ઉત્પાદકતાની જાળવણી વસ્તુ ઉત્પાદન થયા પછી યોગ્ય રીતે એની જાળવણી એવા વાતાવરણની અંદર એવી જગ્યાએ એને આપણે કોઈ વસ્તુનું ઉત્પાદન કર્યા પછી તાત્કાલિક એને આપણે મોકલવાનો ન હોય પરંતુ સિઝનલ વસ્તુનું જ્યારે ઉત્પાદન કરતા હોય તો એની સિઝન સુધી એને સાચવી રાખવાનું હોય. તો આ વસ્તુનું પણ ખૂબ મહત્વ રહેલું છે. ઉત્પાદનમાં વૈવિધ્યીકરણ અને સરળીકરણ રાખવાનું હોય. કેટલીક એવી વસ્તુઓ હોય છે કે જેમાં તમે વૈવિધ્ય રાખી અપનાવી શકો છો. ઉપયોગી છે પણ એની અંદર વૈવિધ્ય એટલે કે તમે વિવિધતા લાવી શકો છો જેનાથી ગ્રાહકો આપણે સાયકોલોજીકલી માણસ છે ને કોઈ એક જ વસ્તુ એક જ વાતાવરણથી બહુ જલ્દી કંટાળી જતો હોય છે. જો
જો એને એક જ ઉપયોગ ધરાવતી વસ્તુ નવા સ્વરૂપે આપવામાં આવે ને તો એ વારંવાર એ વસ્તુ લેવાનો પ્રયત્ન કરે. આપણે જે કપડાં પહેરીએ છીએ રોજ, શું એક જ પ્રકારની પેટર્ન આપણે રોજ પહેરીએ છીએ? ભલે 3-4 હોય પણ એક જ કલર, એક જ પેટર્ન. યુનિફોર્મ પહેરો ને એમાં તમને વચ્ચે એક ફ્રી ડ્રેસ આપવો પડે. શું કામ? એને કે તમે કંટાળી જાઓ, રોજ એકને પહેરીએ છીએ. તો આમાં પણ આપણે વિવિધતા જોઈએ છીએ ને, કેટલા પ્રકારની પેટર્ન્સ વાળી આપણી પાસે કપડાં હોય છે. પછી એ જ રીતે દરેકની અંદર વસ્તુનો ઉપયોગ ઈ છે, પણ કેટલા પ્રકારના મોડલમાં એને તૈયાર કરવામાં આવે છે. તો આ શું છે? તો કે ઉત્પાદન સંચાલનની અંદર આવી વિવિધતા લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. જો વિદ્યાર્થીઓ, અહીંયા આપણું પ્રકરણ 1 કમ્પ્લીટ થાય છે. સરસ રીતે બધાએ જોયું હશે, ન જોયું હોય એ વિદ્યાર્થી પણ હજી પહેલેથી આપણે વિડીયો જોઈ લેજો. અને હવે આની અંદરથી તમારે 50 ટૂંકા પ્રશ્નો તૈયાર કરવાના છે MCQના, જે આપણે ક્લાસની અંદર હું કરાવી હતી એ, અને આનું સ્વાધ્યાય છે બુકમાં તમારે લખી નાખવાનું છે. સાથે સાથે હું કહું છું તમને, પછી તમે એક સાથે સ્કૂલ આપણે શરૂ થાય ત્યારે એમ કહો કે કમ્પ્લીટ નથી થયું, તો આજે આપણું પ્રકરણ પૂરું થાય છે. સ્વાધ્યાય લખી નાખજો. ઓકે, થેન્ક યુ.